શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नवविलास गई काले प्रथम विलास की योजा चंद्रावली सखी, निकुंज भवन वृंदावन અને એની સામગ્રી ચંદ્રકલા। આજે દ્વિતીય વિલાસ કિયોશ્યામાં જો એની લલિતા સખી મુખ્ય અને સંકેતવન અને એની મુખ્ય સામગ્રી ખીર। યમુનાજીની કૃપા હોય તો આ નવવિલાસમાં 9 દિવસ નવી નવી સામગ્રી। આપણે બીજું તો કશું કરી શકતા નથી। છાપાના વસ્ત્ર, એવા આભૂષણ ઠાકોરજીને ધરાવીએ અને આનંદ ઉત્સવ કરીએ। આપણે વ્રજ વિહારમાં વાત કરીએ છીએ, પણ મેં આજે એક સરસ વાત સાંભળી નાની, અહીંયા કીધી કે નહીં મને ખબર નથી। વ્રજમાં 900 વર્ષ પહેલાં વ્યાસદાસજી નામના એક ભગવત રસિકંજન થયા। એ રોજ સવારે 4, 3:30 બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય અને આખા ગિરિરાજની પરિક્રમા કરતાં કરતાં આખો માર્ગ વાળે, બુહારી કરે। બધા કે સવારમાં તો કે ઠાકોરજી ગાયો ચરાવવા ક્યારે આવે કાંઈ નક્કી ન કહેવાય। એ તો વહેલાય પધારે, મોડાય પધારે। દાવજી હોય તો બધે ચારે બાજુ ક્યાંય કાંટા ને કાંકરા ને ક્યાંય કચરો ને ક્યાંય પથ્થરો ને બધું સાફ કરીને એક બાજુ, અને વૈષ્ણવ કરે તો વૈષ્ણવના સુખનો વિચાર। એ પોતે એટલું કામ કરે કે પોતાનું પેટીયું પર ભરાઈ જાય અને બુહારીના પૈસા નીકળી જાય। પછી એ બુહારી ઉપર એને બહુ પ્રેમ કે મારા ઠાકોરજીને જ્યાં ચરણમાં કશું લાગે નહીં, કરે નહીં, એના માટે હું તો ખાલી નિમિત્ત છું, પણ કાંટા ને કાંકરા ને ઝાખરા ને કચરો ને આ બધું વાળે છે કોણ, ભેગું કોણ કરે છે? આ બુહારી। તો બુહારીના ભાગ્યની કેવી સરાહના। પછી સાવ ઘસાઈ જાય ને એ બુહારી, એટલે એવી જગ્યાએ એને ખાડો ખોદે, એની અંદર એ બુહારીને પધરાવે, ખાડો પૂરી દે, એના ઉપર માળાજી ધરાવે, તિલક કરે, ચોખા, અને જેટલી એની પાસે દ્રવ્ય હોય એ પ્રમાણે બ્રાહ્મણને જમાડે। બધાએ પૂછ્યું કેમ આવું કરો છો? એ કે આપણે બધા સર્વસ્વ સમર્પણ કરીએ છીએ, પણ આ બુહારી તો વગર બોલે સર્વસ્વ સમર્પણ। એ જ્યારથી બંધાણી એના પીછા જેવા એના પેલા એમાં દોરી, એ આ બુહારી ઠાકોરજીનો રસ્તો બુહારવા સિવાય બીજું કાંઈ કામ કરતી નથી। અને જેટલી વાર મને દેખાય કચરો, કાંટા કાંકરા, એટલી વાર હું આખો દિવસ વાળું જ છું।
તો આના ભાગ્યની શું સરાહના કરું? એટલે હું એની પૂરી થાય એટલે એ બુહારીની હું પૂજા કરું, એને દાટી દઉં, એ રજમાં ભળી જાય, કારણ કે એણે કાયમ રજ દૂર કરી છે પ્રભુના ચરણમાં ન વાગે એટલે. આવા બધા રસિકજનો, આમાં કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ બધી ઓથેન્ટિક વાતો છે. તો વ્રજમાં ઓલા આન્યોરમાં આપણે ગયા તો ઓલા માજીએ કેવા સરસ ગાયા, તારી સરદારી નીકાળી દઉં ને, મેરી કોમળ કૈયા બૈયા મત છેડો ને, કેવા ગાતા હતા. હવે એનું ઘર જોયું હોય તમે, આન્યોર ઉતરતા આટલી ખોબા જેવડી રૂમ છે. તો માજીને કોઈકે પૂછ્યું કે તમારે આવું છે ગુજરાતમાં? માજી રોવા માંડ્યા, વ્રજ તજ અનત ન જાઓ. આ ગિરિરાજ બાવા, આ યમુનાજી, આ વલ્લભ, આ આટલા વૈષ્ણવ, આ બધું છોડીને મારે તો ક્યારેય મારી આ ઝૂંપડી મૂકીને ક્યાંય જવું નથી. હમણાં 10 વર્ષ 15 વર્ષ પહેલાંનો સાચો પ્રસંગ. કયા ગામનો એક દીકરો એન્જિનિયર થયો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ થયો, આ મને વાત કરી હતી વ્રજવાસીએ. હવે એને દુબઈમાં સરસ નોકરી મળી ગઈ. દુબઈ કે શાહજહાં, એ ટૂંકમાં એ બાજુ બધા એને કોંગ્રેચ્યુલેશન આપવા માંડ્યા. બધા કે આ હા, તને તો તારું ભણો એના પ્રમાણમાં સરસ મળી ગયું, હવે તારા બાપાને આ નહીં કરવી પડે ગોરનો ધંધો આમ તેમ. એના બાપા કે ના, અમારે તો પરાપૂર્વથી જે ચાલે છે મારે તો એ જ કરવું છે. હવે બધાએ વિદાય કરી અને એના લગ્ન થઈ ગયા હતા, પણ હજી હવે આણું નહોતું કર્યું. ત્યાં ગયા. હવે નોકરી એટલે નોકરી, અને એમાંય પાછો યવન દેશ, એટલે ટાઈમ ટુ ટાઈમ જવાનું ને આવવાનું ને. હવે ખાવા પીવાનું એ તો લોકો બહારનું ખાઈ રહે, એટલે ઘરેથી સવારે 6:15 નીકળે અને સાંજે 7:30 8 આવે. એટલે સવારે 4 રાતની ભાખરી કે જે કાંઈ પડ્યું એ ખાઈને સાંજે આવે ને નાહી ધોવે ને એનું સંધ્યાવદન કરવાનું ને એનો જે પાઠ કરવાના ને એ બધું કરે ને પછી રસોઈ બનાવે. એમ કરતાં તો 10:30 11 વાગે. હવે એને તો એટલા ગિરિરાજ બાવા યાદ આવે ને, યમુનાજી યાદ આવે ને, એને તો એનું ઘોર યાદ આવે ને, વ્રજ યાદ આવે ને, ઉત્સવ યાદ આવે. 1.5 મહિનો થયો, કામ સરસ કરે, એટલે કંપનીમાં કોઈ ફરિયાદ નહીં, કોઈને કીધા વિના ઈમેલથી રાજીનામું દઈ દીધું. ટિકિટ કઢાવી લીધી અર્જન્ટમાં, પેલો પગાર આવી ગયો હતો, સીધા આવી ગયા દિલ્હી. દિલ્હીથી મથુરા. ઘરના કે શું થયું, તબિયત નથી સારી, નોકરીમાં કાંઈ થયું, કંપનીમાં કાંઈ થયું, તારે કોઈ હાર માથાકૂટ થાય? જે પૂછો યમુનાજીને પૂછો, ગિરિરાજ બાવાને પૂછો, હું મારું વ્રજ છોડીને ક્યાંય નહીં જાઉં. અહીંયા દિલ્હી આગ્રા અપડાઉન કરતાં જે મને નોકરી મળશે એ હું કરીશ, પણ વ્રજ છોડીને નહીં જાઉં. એના બાપા કે તું એના કરતાં ઘરે જ તારા કોમ્પ્યુટરમાં કર ને પોતાનું, અને અમારા વૈષ્ણવ હચવાઈ જાય, તું મારા એકનો છે. એટલે એના સાસરીવાળા એવું કીધું, આટલું ભણીને એ આ ગોરપદું કરશે. ઓલો છોકરો કે હા, અમે કેવા નસીબદાર કે અમને વૈષ્ણવની સેવા મળે. વૈષ્ણવની સેવામાં બધાયની સેવા આવી જાય. જ્યાં જરૂર પડશે ત્યાં મારા બાપાને મદદ કરાવીશ. અને એણે ઘરે પોતાનો ધંધો ચાલુ કર્યો.
કહેવાનો આશય એ છે, વ્રજવાસીને વ્રજ છોડવું ઓછું ગમે. અહીંયા ઓલો ખબર છે, શ્રીનાથજી મંદિરમાં હાંડો હતો, તો બધા વ્રજવાસી હતા અંદર. એટલે એમાં એક છોકરો હતો 17-18 વર્ષનો હતો. આપણે પ્રસાદ લેવા ગયા, મને લાગે 20-25 વર્ષ છે એ વાતને. એટલે મેં તો તું અહીંયા રહીને ભણ, તારા ખર્ચાની વ્યવસ્થા થઈ જશે. એ કે બાબા કો તો 8 दिन भी अच्छा लगता है, मोको तो यहाँ 8 दिन भी अच्छा नहीं, मोको तो मेरू व्रज, मेरे को जो पढ़ना है जो करना है वही करूँगा. ये परदेश हमको मन से ही अच्छा नहीं लगता. તો વ્રજમાં રહેતા હોય ને એને વ્રજ છોડીને ક્યાંય જવું ન ગમે. હવે વાત આપણે વ્રજ વિહારની કરીએ છીએ કે લીલી પરિક્રમામાં કેટલા સ્થળ આવે, એની અંદર આપણે આ વ્રજ વિહાર પુસ્તક એનું વિવરણ કરીએ છીએ. એમાં દ્વારકાધીશનું મંદિર, હવે જો મોઢે જ કહું છું, એ બરાબર બજારમાં છે, અસકુંડા બજાર, એનું નામ અસકુંડા બજાર. અને 1870માં ગ્વાલિયર રાજ્યના કોષાધ્યક્ષ ગોકુલદાસ પારેખ એટલે લક્ષ્મીચંદજીએ બંધાવ્યું હતું. એની કળા કારીગરી સરસ છે. 1870માં બંધાયું અને એ સ્વરૂપ કોઈ કંડારેલું નથી, કોઈ બનાવેલું નથી, કોઈ ઘડેલું નથી, પ્રાપ્ત થયેલું છે. ત્યાં પાઠશાળાએ ચાલે છે, ત્યાં ભાગવત કથાએ થાય છે અને દરેક ઉત્સવ પુષ્ટિમાર્ગીય રીતે ઉજવાય છે. અને આ દ્વારકાધીશનું મંદિર તૃતીય ગૃહ કાંકરોલી નરેશ શ્રી વાગેશ કુમારજી ઉપર બિરાજે છે. આપણે અત્યારે આંતરગૃહી પરિક્રમાની વાત કરીએ છીએ, બરાબર. હવે તમે આગળ જાઓ તો દાઉજીનું મંદિર એટલે કે મદન મોહનજીનું મંદિર. એમાં 4 સ્વરૂપો બિરાજે છે. આ બંગાળી ઘાટે છે. અહીંયા 4 નિધિ સ્વરૂપો બિરાજે છે અને બાળકો ત્યાં બિરાજે છે મથુરામાં. એમાં પહેલું છે મદન મોહનજીનું, સામનેજી સહિત. આ સ્વરૂપ ગુસાઈજી ગોઘાટે યમુનાજીમાં સ્નાન કરતા હતા. ગોઘાટે કોણ શરણે આવ્યું હતું? વલ્લભના સુરદાસજી. તો આ સ્વરૂપ સામનેજી સહિત ગુસાઈજીને યમુના સ્નાન કરતા ગૌઘાટમાંથી પ્રાપ્ત થયું. એની અંદર કંઠી, ધોતી, ચોટી, કંદોરો આ બધાય ચિહ્ન છે. શેમાં? મદન મોહનજીમાં, યુગલ સ્વરૂપમાં. અને ઋષિકેશજી જે ગુસાઈજીના સેવક હતા, એમના સ્વરૂપમાં એટલી આસક્તિ થઈ કે આ સ્વરૂપ ગુસાઈજીએ એમના માથે પધરાવી દીધો. અને પછી એવું કહેવાય છે કે આ સ્વરૂપ ચોરીમાં પધાર્યું અને ત્યાંથી પાછું ગુસાઈજીને ઘરે આવ્યું. તો જો બંગાળી ઘાટે ગોપાલલાલજી મહારાજ શ્રીનું આ મંદિર બંગાળી ઘાટે, આમાં 4 સ્વરૂપ બિરાજે. પહેલું કયું? મદન મોહનજીનું, સામનેજી સહિત. એ ક્યાંથી પ્રાપ્ત થયું? ગૌઘાટ. ગુસાઈજી સ્નાન કરતા હતા ત્યાં. અને એ સ્વરૂપમાં આસક્તિ ઋષિકેશજીને થઈ, ગુસાઈજીના સેવક. એમણે થોડો વખત સેવા કરી, પછી ચોરીમાં પધાર્યો. બીજું દાઉજી. દાઉજીનું તો સ્વરૂપ આપણે કર્યા દર્શન, ખબર છે? એટલું સરસ છે અને કેટલું મોટું સ્વરૂપ છે.
એકવાર અવશ્ય બધાએ અંતર્ગૃહી પરિક્રમા કરવી. ભલે લીલી પરિક્રમા ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ આ મથુરાની અંતર્ગૃહી કરવી. બાકી સુખી તો આપણે કરતા જ હોય છે. આ બધા મંદિરમાં જે નિધિ સ્વરૂપો બિરાજે છે એની બધાની લીલા છે. તો આ જે મદન દાઉજીનું સ્વરૂપ તમારા જેવડું હશે મને લાગે છે, અને શ્યામ સ્વરૂપ છે, ઠાકોરજીના આવેશવાળું, એ ખ્યાલવાળા પુરુષોત્તમલાલ છે. એ અડિંગના તળાવમાંથી એ સ્વરૂપ પ્રાપ્ત થયું. કેવી રીતે? સ્વપ્નમાં આવીને કહ્યું, કાકાજી મને અહીંથી પધરાવી જાઓ. અડિંગના તળાવમાંથી આટલું વિશાળ સ્વરૂપ, તમે એના દર્શન કરાવો ને તમને એમ થાય આપણે મને લાગે આરતીના ઘણી વાર કર્યા છે. તો આ દાઉજીનું સ્વરૂપ બંગાળી ઘાટે આ જે ગોપાલલાલજીનું મંદિર છે મહારાજશ્રીનું એમાં બિરાજે છે. અને ત્રીજું અષ્ટભુજાજી, ત્રિવેણી સ્નાન કરતાં મહાપ્રભુજીને પ્રાપ્ત થયું હતું. ત્રિવેણી સ્નાન કાશીમાં સ્નાન કરતાં અષ્ટભુજાજીનું સ્વરૂપ મહાપ્રભુજીને મળ્યું હતું. એ આ મંદિરમાં બિરાજે છે. અને ચોથું અદ્ભુત રાય છે, જેની વાત તો મેં 2-3 મહિના પહેલાં જ કરી છે કે ગુસાઈજી સંધ્યા વદન કરતા હતા અને એમાં ચંદનમાંથી એ સ્વરૂપ પ્રગટ થયું. અદ્ભુત હતું, એટલે એમનું નામ અદ્ભુત રાય પડ્યું. અને નામ કેમ અદ્ભુત રાય? એમની લીલાઓ અદ્ભુત હતી. હવે બધાને એમ કે ચંદન રજમાંથી થયું છે, હમણાં વેરાઈ જશે, પણ જરાય વેરાયું નહીં. આ સ્વરૂપ ઘણો વખત ખેલનું સ્વરૂપ રહ્યું, ખેલનું સ્વરૂપ રહ્યું. પછી એની સેવા ગુસાઈજી પછી ગોકુળનાથજીએ કરી, અને પછી કાકરોલીવાળા વિઠ્ઠલનાથજીના લાલજી યદુનાથજીને માથે બિરાજે છે. તો આ ચારેય સ્વરૂપ નિધિ સ્વરૂપ જુઓ. બંગાળી ઘાટે ગોપાલલાલજી મહારાજશ્રીના ત્યાં આ મંદિર છે, એમાં મદન મોહનજી સાબરીજી સ્વરૂપ, જે ગુસાઈજીને ગૌઘાટ પર યમુનાજીના સ્નાન કરતાં પ્રાપ્ત થયું હતું. એની અંદર કંઠી, ધોતી, કટી મેખલા અને ચોટી, આ બધા ચિહ્ન છે. એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. દાઉજીનું સ્વરૂપ બિરાજે છે, જે મેં તમને વાત કરી કે ખ્યાલવાળા પુરુષોત્તમલાલજીને સ્વપ્નમાં આજ્ઞા કરી, કાકાજી હું અડિંગના તળાવમાં છું, મને આ બહાર પધરાવો અને મારી સેવા ચાલુ કરો. તો એ સ્વરૂપ પણ ત્યાં બિરાજે છે. અષ્ટભુજાજીનું સ્વરૂપ બિરાજે છે, જે વલ્લભને ત્રિવેણી સ્નાન કરતા ગંગાજીમાંથી પ્રાપ્ત થયું. અને ચોથું અદ્ભુત રાયજીનું, જે ગુસાઈજી સંધ્યાવદન કરતા ચંદનમાંથી એટલે રજમાંથી પ્રગટ થયો. બધાને એમ કે વેરાઈ જશે, પણ આજની તારીખમાં પણ એ સ્વરૂપ વિઠ્ઠલરાયજીના લાલ યદુનાથજી માથે બિરાજે છે. તો આ 4 નિધિ સ્વરૂપની વાતો કરી અંતર્ગૃહી પરિક્રમામાં. હવે કાલે આનાથી ને આગળ કહેશો. મથુરા હોય કે કોઈ પણ વ્રજનું લીલાસ્થળી હોય, ત્યાં આ બધી લીલાઓ થઈ હતી નહીં, થાય છે.
પણ આપણને કેમ એવા દર્શન નથી થતા? હજી આપણા ચર્મ ચક્ષુઓ છે, હજી આપણું ચિત્ત ક્યાં છે? સંસારમાં. જે એવા ત્યાં રહે છે, વ્રજવાસ કરે છે, ગોકુળમાં ગોકુળવાસ કરે છે, ગિરાજીમાં વ્રજવાસ કરે છે, એ બધાના આવા દર્શન થાય છે. વચ્ચે કહેતા હતા કે ગિરિરાજજીમાં આરતી થતી હતી તો સફેદ સર્પ તરીકે દર્શન આપ્યા આરતી થતાં થતાં. તો આજની તારીખમાં પણ આ બધા દર્શન થતા હતા નહીં, થાય છે. પણ આપણે છે ને સંસાર ભેગો લઈ જઈએ છીએ, એટલે આપણી દ્રષ્ટિમાં હજી સંસાર જ છે. ત્યાં ગયા હોય એટલે આપણે શું કહીએ? હવે આપણે જવાનું 4 દી રહ્યા, હવે હાલો મથુરા ખરીદી કરી આવીએ, છોકરાઓ માટે થોડા કપડાં લઈ લઈએ ને સામગ્રી. જુઓ, આપણે એવું નથી વેચતા હાય હાય હવે 4 જ દિવસ રહ્યા. ઠાકોરજીને સોયધા જ નથી. કાલે જ મેં વચનામૃતમાં સાંભળ્યું હતું, જે કહે વ્રજમાં જાઓ, સાચું કહેજો, કોઈ ઠાકોરજીને શોધવા જાઓ છે, ચારીજી ભરવા, યમુના પાન કરવા, ગિરિરાજની પરિક્રમા કરવા, કોઈએ મને અત્યાર સુધી એવું નથી કીધું જે અમે ઠાકોરજીને શોધવા જઈએ છીએ, કારણ અમે વિખૂટા પડ્યા છે. રિક્ષામાંથી ઉતરો પાછળ જુઓ જ કે પ્રભુ અહીંયા છે. યમુના પાન કરો તો ચારે બાજુ જુઓ જ કે પ્રભુ અહીં વેણું વગાડે છે. ગિરિરાજની પરિક્રમા કરો, સામે સુંદર શિલાએ વલ્લભને આજ્ઞા લઈને જાઓ, પાછળ ગુસાઈજી, દામોદરદાસ સરસાની રૂપ ઝાડ, ઓલું વૃક્ષ, દંડવતી શિલાઓ, ત્યાંથી તમે ગોકુળનાથજીની બેઠક, સામે ગોવર્ધનના દર્શન કરો, જાન અંજાન વૃક્ષ, બેલછુ કુંડ, રાધાકૃષ્ણ કુંડ, ત્યાં બધા બેઠકજી, સંધ્યાવદનના બેઠકજી, માનસી ગંગા આવ્યા, ત્યાં માનસી ગંગાના જેને દૂધથી ભરેલા દર્શન થાય એને નંદદાસનું દ્વાર છે, ત્યાં દર્શન કર્યા. ચકલેશ્વર મહાદેવને જય શ્રી કૃષ્ણ કર્યો. વલ્લભના બેઠક 4 જી ભર્યા. વલ્લભને કાનમાં પૂછ્યું, ઠાકોરજી છે આટલા? આપ હોય ત્યાં તો હોય જ ને. અમારા ઉપર કૃપા કરીને કોક વાર તો અમને ઝાંકી કરાવો મારા વાલા. કહીએ છે ના, આ ઢોળું, આ ધૈરું વલ્લભના તત્સુખનો વિચાર કરતા નથી. વલ્લભ વિચારે જેવો તેવો જ મારો છે ને, એટલે દોષ સામું નથી જોતા. ત્યાંથી ઉદ્ધવ કુંવારી આવ્યા. ઉદ્ધવજીને કીધું કે આપના જેવો વિરહ હોય, ગુલમલતા બનાવો, એવું કીધું? ના. સામે નારદજીનો આશ્રમ છે, નારદ કુંડ. એટલો સરસ કુંડ છે અને નારદજી સાક્ષાત પ્રગટ થયા છે. ત્યાં તમે જાઓ ને, બધી લીલા વાંચો ને, કોઈ બહુ ઓછું જાય છે. આપણે તો જઈએ જ, મને બહુ ગમે ત્યાં. તો નારદજી તમને એવું લાગે આહા, એક વૃક્ષ એવું છે જેમાં થડ એક છે ને 5 ડાળ છે, એમાં 5એયમાં ફૂલ જુદા જુદા આવ્યા છે. આપણે દર્શન કર્યા હતા. સામે નારદ કુંડ કેવો છે, બધા ફોટા બનાવે ને રીલ, પણ આપણે એ દર્શન કરવાના કે નારદજી આ કુંડમાંથી પ્રગટ થયા. આગળ જાઓ એટલે કુસુમ સરોવર આવે. અરે તુમ કોન હોરી, બન મેં ફૂલવા બુઈ ન નહારી. ફૂલ વીણે છે તો કે તારો નથી, મારો છે. અને ઠાકોરજી શ્રૃંગાર સામનેજીના કરે છે. અને અહીંયા
ઉદ્ધવજી ભાગવત સંભળાવે છે. અહીંયા નારદ નારદી બનીને વ્રજલીલાના દર્શન કરે છે. એ જ્યારે આપણે ગિરિરાજ બાવાની માનસી પરિક્રમા કરશું ને ત્યારે આ બધા સ્થળનું મહાત્મા કહેશું. પછી જુઓ તમે આનંદ આવે. પછી ત્યાંથી તમે ચંદ્ર સરોવર જાઓ. કેટલા બધા બેઠક છે. વલ્લભે પારાયણ કરેલું, ગિરિરાજ બાવા, ગુસાઈજીના ફૂલઘરના બેઠક છે. ગોકુળનાથજી 6 મહિના રહીને સર્વોત્તમ સ્તોત્રની ટીકા કરી. વિપ્રયોગના બેઠકજી 9 વિજ્ઞપની વાળી વાત, બારીમાં દર્શન આપતા. સુરદાસજીના બેઠક છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. ચંદ્ર સરોવર, રાસ ચોતરો, સુરદાસજીની ગૌશાળા. આ તો હું ખાલી તમને અછડતી વાત કરું છું મારા વાલા. પણ આપણે તો આમ દોડા દોડ જલ્દી પરિક્રમા પૂરી થઈ જાય ના. ત્યાંથી તમે આવો એટલે આંડ્યોર પ્રથમ બેઠક શ્રીજી બાવાને, પ્રથમ મિલનની શ્રીજી બાવાને વલ્લભની. સદુ પાંડન ત્યાં 5 સેવકોને લઈને આવ્યા અને શ્રીજી બાવાને અખાત્રીજે પાટ બેસાડ્યા. સામેથી શ્રીજી બાવા આવે ને અહીંથી વલ્લભભાઈ કંઈક પગથિયું ચડે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વલ્લભભાઈ પારાયણ કર્યું. સયા મંદિર સરસ છે. આ બેઠકજીમાં આજની તારીખમાં લાકડાને છાણ જ વપરાય છે. ગાયનું જ દૂધ ધરાવાય છે. મુખ્યજી કહેતા હતા આજની તારીખમાં સાંજે અમને એવો આભાસ થાય છે કે નરો દૂધ લા, અને નરો જાય છે અમારા વંશમાં. પાછળ કેવા કટોરા છે ગોરસના. ગિરિરાજ બાવાને ભેટો છો ક્યારેય ચત્રભુજદાસની જેમ? અહીંયા ચત્રભુજદાસ કહે છે ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ના જાય. આ આન્યોર મારા વાલા, ઓરલા ઓરલા આન્યોર. ત્યાંથી જાઓ એટલે ગોવિંદકુટ, જ્યાં ઇન્દ્ર દંડવતી કરતો ઐરાવત હાથીને સુરભી ગાય લઈને આવ્યો. પ્રભુનો દૂધથી અભિષેક કરીને ગોવિંદ નામ આપ્યું એટલે ગોવિંદકુંડ. આજે જેને ચર્મચક્ષુ ન હોય એને દૂધથી ભરેલા દર્શન થાય છે. અહીંયા વલ્લભે શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ લખ્યો જે ગિરિરાજી ઉપર કંડારેલો હતો. વલ્લભે કીધું આ શું કરું મારા વાલા? વલ્લભ આ ગ્રંથ આપ ઉતારી અને ચૈતન્ય મહાપ્રભુને પધરાવો, કારણ કે આપ તો પોતે સ્વામીજી સ્વરૂપ છો. કારણ કે આ સામનેજીએ લખેલો છે એટલે આપનો જ લખેલો ગ્રંથ આપ ચૈતન્ય મહાપ્રભુને પધરાવો. રૂપ સનાતન શિકારી કરતાં કરતાં લોહીવાળા કપડે આવ્યા હતા અને ગુસાઈજીને પૂછ્યું શું મન શરણે લેશો? એ કે આ સ્નાન કરી આવજા, અને પોતાના ધરતી બંડી આપીને શરણે લીધા. અચ્યુતદાસ રહેતા હતા. એને ગુસાઈજી રોજ પર્વત ઉપર ઉતરીને મળવા આવે. કેમ? એમની આંખમાં વલ્લભ બિરાજતા હતા એટલે એમને મળ્યા વિના કોઈ દિવસ પ્રસાદ નહોતા લેતા. આવી તો કેટલી મારા વાલા ગોવિંદકુંડની લીલા. ત્યાં પાછળ મુખારવિંદ છે જેવું અહીંયા છે એવું, જ્યાં આજે બધાય કુંવારોને બધું કરે છે. ત્યાંથી આગળ જાઓ એટલે પૂંછરીકા લોટા આવે. ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા એટલે બધાએ કીધું જળ ભરવા જાય એટલે ગોપી આંખ કોણી મારે, પૂંછરી લોટા કે નહીં, અમારા ઠાકોરજી આવ્યા કે નહીં?
કારણ કે આ લોઠા વચ્ચે બેસી ગયા હતા કે પ્રભુ નહીં પધારે ત્યાં સુધી અહીંથી ઊભો નહીં થાવ. અને આજની તારીખમાં એ વચ્ચે જ છે. ત્યાંથી રાજસ્થાનની હદ શરૂ થાય છે. પૂછરીકા લોટાથી આગળ આવેલા તો ચોબાજીએ કહ્યું કે તમારે વાંકે દાઉજીના દર્શન કરવા છે. હા, ગુરુની આજ્ઞા લઈને ગયા. ઐરાવત હાથીના પગલાંનાય દર્શન કર્યા, સુરભી ગાયના પગલાંનાય દર્શન કર્યા, 56 ભોગની જગ્યાએ દંડવત કર્યા. અને વાંકે દાઉજી જ્યાં ઠાકોરજી નીચે સામનીજી સાથે વિહાર કરતા હતા, ના પાડી હતી. દાવ નીચે મત દેખ્યો. વાર થાય એટલે દાઉજીએ જોયું, ઢૂકો હે તો ઢૂકવી રે. રજભાષામાં ઢૂકો એટલે વાંકો. વાંકો થયો ને વાંકો જ રહેજે. અને ખરેખર અમે તો દર્શન કર્યા, તમે નથી કર્યા, કારણ કે આઠમાં તમે નહોતા. અમે ને હેમાબેન ને પેલા મણિનગરવાળા ચંદ્રિકાબેન, બરોડાવાળા ચારુબેન, કિન્નરી, અમને સરસ દર્શન. એમાં સવારે 6 વાગ્યામાં તો મોર કળા કરતા હતા, પપીહા પીહું પીહું બોલતા હતા, કોયલ કોહું કોહું બોલતી હતી ને. અને દાઉજી એકદમ મંગળાને એટલે કશું જ નહીં, એટલે રિયલ આમ ઝૂકેલા જ કરવા જેવા દર્શન બધાએ. તો ઢૂકે દાઉજીના દર્શન કર્યા. ત્યાંથી નીચે ઉતર્યા. ગોરે પૂછ્યું, શ્યામ ઢાક જાય ગઈ કે? હા, શ્યામ તલાય છે. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. શ્રીજી બાવાના ચરણ ચોકે છે. ગુસાઈજીના બેઠક જે છે, જ્યાં વડી ભાત મંગાવ્યા હતા ઠાકોરજી. આ લીલાની વાત મેં કરેલી છે, એટલે અનુસંધાનમાં. ત્યાંથી પૂછ્યું, રામદાસની ગુફા જોવી છે? હા. એ રામદાસને મુખ્યાજી પહેલાં બનાવ્યા, એની ગુફા આજની તારીખમાં લાઇટ નથી. આટલી જ ગુફા છે, અંદર જોવા જેવું, દર્શન કરવા જાવ તો એવી શીતળતા લાગે. ત્યાંથી નીકળ્યા, સુરભીકુંડ દર્શન કર્યા, પરમાનંદાસજીનું દ્વાર. બહાર નીકળ્યા તો હરજી કુંડ, બાળોતિયા કુંડ અને મુખારવિંદ આવ્યા. રોજ આટલી માનસી કરો ને તો ગિરાજ બાબા રાજી થઈ જાય. પણ આપણે બધે જઈએ છીએ, ઠાકોરજીને ક્યાંય શોધતા નથી. આપણે ઢૂકે દાઉજી ગયા, પૂછ્યું કે નીચે લીલા કરે છે? દાવ ભૈયા થોડી અમારે લાગવગ લગાવો ને, અમને કરાવો ને દર્શન. સુરભી ગાય તો કૃપાળુ જ છે. એના ચરણારવિંદ જેવા તો વિનંતી કરી કે આપ છો તો ઠાકોરજી હોય જ, તો આપને તો દર્શન થાય છે. એક ક્ષણ માટે એવા નેત્ર આપો ને, અમને ઠાકોરજીને દર્શન થાય. નથી કરતા. વ્રજમાં જઈએ ત્યારે કહીને જ જઈએ, યમુના પાન કરવા જાય, ગિરિરાજ બાવાની પરિક્રમા કરવા જાય અને જારીજી ભરવા. કોઈ એવું કહેતું નથી ઠાકોરજીને ગોતવા જાય. હું જ નથી કહેતી. જેથી આપણો ધ્યેય ગોલ એ હશે ને કે ઠાકોરજીને શોધવા, ભલે ને આ જન્મે નહીં તો આવતે જન્મે, એના પછી પણ શોધવા જઈએ છીએ, શોધીએ તો મળે. એક દીકરો આવ્યો તો એણે 19 વાર સીએની પરીક્ષા આપી. 19 વાર નોકરી કરતો હતો હારવાર. મેં તો નાસી પાસ ન થયો. મને કે મારું ધ્યેય જ હતું કે મારે સીએ થવું ચીલાનથી. 19 વાર કે 11 વાર મને બહુ પણ ટ્રાય કરે જ રાખે. એ કે મારા ઘરનાય થાય કા. પછી મારા માગા આવવા માંડ્યા, એટલે મેં કીધું કે સગાઈ કરી લો. લગ્ન સીએ થયા પછી પણ એ કે મારી ધર્મપત્ની, અત્યારે તો લગ્ન થઈ ગયા, મારે ઈલાનથી છોકરો છે,
પણ મારે તમને એ કહેવું છે કે આવી તમન્ના આપણને ઠાકોરજી મેળવવામાં છે. તો મારા સાસરીવાળા કે ના એવું નહીં, પણ આ છોકરી કે ના હું તો રાહ જોઈશ. તો સીએ નો થયો, બાકી હતો, તો કે હું રાહ જોઈશ, તમે ચિંતા કરો માં, તમે જેટલું કમાશો એમાં હું પૂરું કરીશ. લગ્ન કરી લ્યો. મારા ઘરનાને લગ્ન કર્યા અને 11મી વાર કે 19મી વાર મને બહુ, પણ ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સેસ. તો આવી ટ્રાય સીએ બનવામાં કરીએ છીએ, ઠાકોરજીને શોધવામાં કરીએ છીએ. અરે અમે થોડા 84-252 વાળા છીએ, અમને થોડા એવા દર્શન થાય. ઠાકોરજી કે આની જ ઈચ્છા નથી. તમે લાઈનમાં ઊભા હો ને આગળવાળાને ઇન્ટરવ્યૂમાં બોલાવે એટલે હાલો વયા જાય. હવે ઓલો આગળવાળો બહુ હોશિયાર હતો, હું કામ બેન લાઈનમાં ઊભી. હું એફઆઈમાં હતી ને, એફઆઈમાં તો કોનટ હોલમાં બધાય ક્યાં અહીંયા બધા લેડીઝ ભેગા થયા. એટલે હું સાયકલ લઈને કંઈક લેવા મોકલી હતી. તો બહાર પૂછ્યું તો કે અહીંયા તો અખિલ મહિલા પરિષદની વક્તૃત્વ સ્પર્ધા છે. એટલે ત્યારે આવું બધું ફોર્મ બોર્મ ભરવાના તે નહીં. એટલે આપણે સાયકલ ચાવી લઈ લોક કરીને અંદર બેસી ગયા. હું સૌથી નાની, એટલે ફ્રોક પહેર્યું. બાજુવાળાને પૂછ્યું, એ કે ચિઠ્ઠી ઉપાડવાની, જે વિષય આવે ને એના ઉપર બોલવાનું. મેં પણ નામ ક્યાં લખાવાનું? મને કે ઓલા સાઈડમાં બેન બેઠા ને એની પાસે. પણ હવે નહીં, હવે પૂરું થઈ ગયું. સારું, આપણે બોલવું તો છે, બોલવું એ તો મારો વિષય. પછી બેન વોશરૂમ ગયા એટલે લઈને પાછળ ગઈ. મેં હું સાયકલ લઈને આવતી હતી, મને ખબર નહોતી, પણ મારે બોલવું છે. એ કે 2 જણા ના પાડે નથી બોલવું તો તારું નામ લખી લો. લખી લીધું, બધાએ બોલી લીધા. આપણે છેલ્લો વારો હતો. શિલ્ડ મળ્યું, ફર્સ્ટ પ્રાઇઝ. આજની તારીખમાં છે. મારો કહેવાનો આશય, મારે બોલવું છે, મારે કહેવું છે. મારી તમન્ના હતી કે આટલા બધા બોલે છે લેડીઝ અખિલીન, મારે બોલવું છે. કાંઈ ખબર નહોતી શું વિષય, બોલાય કે ન બોલાય, ઉંમર શું, કાંઈ ખબર નહીં. રાહ જોઈ મેં કે ક્યાંક મેળ પડે તો પૂછી જોઉં. મારે કહેવાના આશય એ છે, આપણે રાહ નથી જોતા. આપણે એવી તમન્ના નથી રાખતા મારા વાલા કે પ્રભુ મને મળશે જ. વ્રજમાં ન મળે તો બીજે ક્યાં મળે? મારા ઘરે મારા માથે બિરાજતો મારો પ્રભુ એક દી બોલશે. એક બેન કે હું વેણું ધરાવું ત્યારે કહું, તું વગાડસ એવા કાન આપને સંભળાય. અહીંયા તું વગાડસ, હવે મને તો સંભળાતું નથી, હું તો બેરી છું. એક પળ આપી દે, બસ એક ક્ષણ. એ સંભળાઈ જાય ને પછી પાછી મને હતી એવી કરી દે છે. મેં મારા વાલા તમને આવો ભાવ આવે છે, અમને હજી નથી આવતો. તો મુખારવિંદ આવ્યા પછી આપણે તરત કહીએ સુંદર યમુના જળથી સ્નાન કરાયું, સુહાતા કેસરિયા દૂધથી સ્નાન, માનસી ગંગાના જળથી સ્નાન કરે, અંગ અંગોછી ગુહ તેરી બેની, ફૂલ અને રૂચી રૂચી ભાલ બનાવું, અંગ વસ્ત્રથી અંગ પોછી, ધોતી પૂર્ણો ધરાવી, તિલક કરી, માલાજી ધરી, મુગટ ધરાવી, સોળે શણગાર સજાવી, દર્પણ દેખાડ્યું. યમુનાજી કહે છે બહુ સુંદર લાગે છે. કોનવારાનો ભોગ ધર્યો, મહાપ્રભુજીની કારની થયા રગો, ગુસાઈજીની કારની થયા રગો, વ્રજભક્તોની કારની થયા રગો, 84-252 વૈષ્ણવની કારની થયા રગો, દાસના દાસની કારની થયા રગો, યશોદા મૈયાના ભાવ થયા રગો, બંને મારા ગુરુદેવની કારની થયા. બીડાની તૈયારી કરી, ભોગ સરાવી, આચમન મુખવસ્ત્ર બીડું લેવડાવી, આરતી કરી. સામે વલ્લભને અહીંયા ચરણ સ્પર્શ ગિરિરાજ બાવાના કર્યા.
વલ્લભના ચરણ પર દંડવત કરીને કીધું, મારા વાલા, આપે કૃપા ન કરી હોત તો આ થાત નહીં. આ બધી આપનું કૃપાનું ફળ છે. અને ગુસાઈજીને દંડવત કરી, દામોદરદાસ સરસાણીને દંડવત કરી, દંડવતી શિલા આવી. આપે અમને માનસીમાં કરાવી. આ તો મેં અછડતી વાત કરી. બાકી ગિરિરાજ બાવાની માનસી કરવી હોય તો 2-2.5 કલાક હોય ને. કોકવાર વલ્લભ કૃપા કરશે ત્યારે એ પણ કરીશું. તો વ્રજમાં વાત આવે ને, હું ભૂલી જાઉં છું કે મારે આગળ આ બધું કરવાનું છે. તો વ્રજ એ તો વ્રજ છે. આ બધા લીલી પરિક્રમામાં ગયા છે. સાંકડી ખોરમાં કાલે પરમ 4 દી પહેલાં દાન લીલા હતી. એમ જો દોડીને પહોંચી જાય, હાલો ને અહીંયા હું બેઠા છે. આ વ્રજનું આકર્ષણ છે. કર્ષતે તે કૃષ્ણ, બધાને આકર્ષે દે કૃષ્ણ. તકલીફ એ છે ત્યાં જઈએ ત્યારે બધું ભૂલી જાય છે. બસ ચલો હવે જાશું તો આપણે કૃષ્ણને શોધવા જાશું. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી સેવા વિચાર. હવે હરિરાયજી કહે છે સેવાનો વિચાર. એવમ નિશ્ચિત્યમ ચિત્તેન નિરપેક્ષો દધાંતર સ્થિરાંતકરણમ કૃત્વા વિશ્વાસમ પિતૃવદ્રયો સેવ એત્પરો ભૂત્વા યુક્તા લૌકિકયા પુરા દેશકાલો વિચાર્યેમ વસામ ચ પ્રભોરપે. ઉપર કહ્યા પ્રમાણે ચિત્ત વડે નિશ્ચય કરીને આ લોક અને પરલોકની અપેક્ષા રાખ્યા વિના અંતઃકરણ સ્થિર કરીને શ્રી હરિમાં માતા પિતામાં રખાય તેમ વિશ્વાસ રાખવો. કેવું સરસ કીધું. આ લોકને પરલોકની ચિંતા ન કરો, હું થશે ને હું નહીં. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કરવા તારું ધ્યાન, હાલો ચિંતા કરે જ રાખ્યો, આપણું હાલવાનું છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ દે, તે તણો ખરખરો શોક કરવો ને. એ જે એને ગમશે એ કરશે, પણ એટલો વિશ્વાસ રાખવાનો આપણા હિતનું જ કરશે. અહિતનું નહીં કરે ને નહીં કરે. આપણા જીવનમાં ઘણા લૌકિક અલૌકિક એવા દાખલા હોય છે. આપણને એમ થાય હવે, ત્યારે એવો રસ્તો શોધી કાઢે કે વલ્લભ થકી પડે સર્વ સહેલું. આપણા મા બાપમાં આપણને ક્યારેય અવિશ્વાસ ના આવે. એ ખોટું બોલતા હશે, એ ઉલ્લું બનાવતા હશે. આખી દુનિયામાં સૌથી વધુ વિશ્વાસ આપણને આપણા મા બાપ ઉપર હોય, અને આપણા મા બાપને આપણા ઉપર. તો એવો વિશ્વાસ પ્રભુમાં રાખો. આ આરાધ્યનતા એવો છે, બરાબર. એને છે ચિંતા દવા ક્યાંથી લાવવાની, કયા ડૉક્ટર પાસે, ટાઈમ લીધો છે, કેટલા વાગે જવાનું, બધી ચિંતા મા બાપને. દવા કેટલી પાવાની, કેટલા અંશ પાવાની, ક્યારે પાવાની, કોની યારે કયું મિશ્રણ, આ બધી ચિંતા કોણ? મા બાપ કરે. એ કયો આરામથી સૂઈ રહે. ઉલટાને આપણે કહીએ ઊભો થામાં, સૂઈ જા, પંખો ચાલુ કરમાં, ઓઢી લે. તો જેની યારે 40-50 વર્ષનો સંબંધ છે એ મા બાપ હારે આવો વિશ્વાસ રાખીએ છીએ. તો કરોડો જન્મથી જેનાથી વિખૂટા પડ્યા છે મારા વાલા, એના ઉપર વિશ્વાસ રાખો. એ તમારું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરે. હા, તમારા હિતમાં સહેજ કરશે.
હવે આને ઓલી ગળી દવા ગમે, ઓલી કડવી દઈ એટલે ઉલટી કરવા માંડે, મને હવે ઉલટી થાય છે, મને આમ થાય છે. પણ મટાડવું હોય ને તો કડવી દવાઈ પીવી પડે ભાઈ. એમ આપણે આ ભવરોગમાં લાગુ પડ્યો છે ને, તો કોક વાર ઠાકોરજી કડવી દવા દે ને તો આ ભવરોગમાંથી છૂટી જવાય મારા વાલા. ત્યારે પાછા આપણે ઈલાબેન અમારી યારે ઠાકોરજી આવું કરે છે. ઠાકોરજી અત્યાર સુધી તમારી યારે આટલું સારું કર્યું એ બોલો છો. હમણાં જ એક વૈષ્ણવ આવ્યા હતા, છેલ્લા 2.5 વર્ષથી ઈલાબેન ધંધામાં કાંઈ મજા નથી, છોકરાને તબિયત થાય. મેં કીધું જો પહેલાં તો આવી લૌકિક વાતો મારી પાસે કરવી નહીં લા, મારી પાસે એવો ટાઈમ નથી, કોઈએ મને એવા ફોન નથી કરવાના, મારું થતું નથી, મારા છૂટાછેડા. અલા ભાઈ અહીંયા ક્યાં આવો ટાઈમ છે? આજે માંડ સાંજે 5:30 થી 6:30 વૈષ્ણવને મળું છું, બાકી શિડ્યુલ ગોઠવાયેલું છે. જો ભાઈ તાવ આવે ને તો ડૉક્ટર પાસે જવાય, લગ્ન ન થતો હોય તો લગ્ન બ્યુરોવાળા પાસે જવાય, ધંધો ન હાલતો હોય તો મહેનત કરાય. એ બધું મને ન કહેવાનું હોય. એટલે મહેરબાની કરીને મને કોઈ એવા ફોને કરતા નહીં અને મળવાય. પણ એ જે એમની વ્યાત હતી ને એ જુદી હતી. એટલે કે ઈલાબેન આમ તેમ, એને સાસુ એના ભેગા હતા, એ મને બહુ ગમ્યું. એ કે એના લગ્ન થયા ત્યારે અમે 1 રૂમ રસોડામાં ભાડે રહેતા હતા. પૂછો? હા પાડે. હા અત્યારે 4 BHK છે. એ કે હા. એ આવી ત્યારે અમારે લેમ્બ્રેટા હતો. અત્યારે પૂછજો ગાડી છે, અત્યારે એ ચલાવીને લઈ આવી ને. એટલે કે હા. એનો વર નોકરી કરતો હતો, અત્યારે ધંધો કરે છે. મેં તો પણ કેવું જ શું બા? એ કહો ને મને પછી આમ ચલાવે કે હવે બસ. બા કે ઈલાબેન મારે એ કેવું છે ને કે આટલું બધું સારું કર્યું ત્યારે તે કીધું કે ઠાકોરજી અમારી સાથે જ સારું કરે છે. હવે 2-2.5 વર્ષથી એને થોડું બોડી પેઇન કરે છે, એને થોડી અશક્તિ લાગે. ડૉક્ટરને બતાવ્યું, બધા રિપોર્ટ કઢાવ્યા, બિલકુલ માનસિક છે. એને એવું થાય છે મારામાં કેલ્શિયમ ઓછું થઈ ગયું છે, મારામાં હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, મારા હાર્ટના ધબકારા. મેં એને કીધું આખો દી શ્રી કૃષ્ણ શરણમાં કર. પહેલાં મારી યાર સેવામાં નાતી હતી, હવે મોબાઈલ લઈને બેસી જાય છે. ઈલાબેન મોબાઈલ આ હાથમાં લીધો ને ત્યારથી એને આવું છું. મેં કીધું રીના હવે તારે કાંઈ કેવું છે બેટા? મને કે બાની વાત 500% સાચી છે. ઠાકોરજીમાં સવારે જારીજી ભરલો ને પછી રસોઈ કરવાની હોય, બા મંગળા કરે, શ્રૃંગાર કરે, કીર્તન કરે, બા માળાજી કરે. પહેલાં માળાજીને બધું કરતી. હવે મને મોબાઈલમાં મજા આવે છે, ગેમ રમવું ને વોટ્સએપ ને. મેં કેટલો વખત થયો? મને કે 1.5 વર્ષ. મેં તને તકલીફ ક્યારથી? 1.5 વર્ષ. મેં તો અવતાર કાંઈ કેવું જ? મને કે ના, તમારો અડધો કલાક બગાડ્યો. મેં ના સુધાર્યો. તું અહીંથી સારા વિચાર. મને કે આંટી હવે આજથી ના મોબાઈલ, દિવસમાં નિયમ લઈ લો, કલાકથી વધુ જોવાને. એ કે 2-2 મિનિટે જો ફેસબુક ને ઇન્સ્ટા ને. મેં કીધું બેન મને તો ઇન્સ્ટા ને ફિસ્ટા નામે નથી આવડતા. મને કે આજથી ને. મેં કીધું રાત્રે સરવાળો કરવાના, પ્રભુએ મને કેટલું આપ્યું. માથાના વાળથી પગના નખ સુધી કિડની જુઓ ને, હૃદય જુઓ ને, આંખ જુઓ ને, કાન જુઓ ને, શરીર જુઓ ને, હાથ જુઓ. આ હા હા, વરાવો આપ્યો, ઘર આપ્યો. ઠાકોરજી ઘરમાં બિરાજે. તું ગાડી ચલાવે, તાર વરની ગાડી. શેનું તું આવું 1.5 ને 2 વર્ષ? એ કે આ શરીર માનસિક છે. આખો દી મોબાઈલ લઈને બેસે એટલે તારા બધા સ્નાયુઓ પહેલાં થઈ જાય છે. હમણાં ફોન આવ્યો, એટલે આંટી મેં તાર રણકો કહે છે, મારે કાંઈ નથી સાંભળવું. મારે કહેવાના આશય છે મારા વાલા કે પ્રભુ આટલું બધું સારું કરે તો આપણે નથી કહેતા મારી યારે જ બહુ સારું કર્યું. જરાક કાંઈ થાય 1.5 વર્ષથી મારી યારે જ આવું થાય છે. પણ બેન એમાં તારો વાંક છે. હવે કે આ નવરાત્રિ છે તો
મમ્મીને કીધું રોજ નવી સામગ્રી ભરાવશો. સેનભોગમાં જુદું જુદું ભજીયા છે કે પૌવા છે કે પુલાવ એવું ઠાકોરજીને સેનભોગ. મેં તો જો હવે તાર રણકો ફરી ગયો ને બેટા, તને સાનિધ્ય કોનું મળ્યું કે ઠાકોરજીનું. મેં તો આવું બોડી પેઇન કરે છે? મને કે ના. 1.5 વર્ષ લાંટી છાની મને પેઇન કિલર લેતી હતી રોજ. એનું કારણ મોબાઈલ હાથમાં 24 કલાક રાતના એ કે પડી ન જાય ત્યાં સુધી લેતી હતી. મારે વરે જોવે ને હું જોઉં. તો જ્યારે પ્રભુ સારું કરે છે ત્યારે આપણે નથી કહેતા. અને આ તકલીફ એ તારા લીધે આવી, તું મોબાઈલ લેશ. સેવામાં નાવાનું બંધ કરી દીધું, સામગ્રી બંધ કરી દીધી, માળાજી બનાવતી હતી બંધ, બધું કરવા માંડી. હવે એ કે ટાઈમ જ નથી રહેતો વિચારવાનો કે મને આવું કાંઈ થાય છે. મેં પેઇન કિલર લેશે? મને કે ના. તો મારા વાલા, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો પેઇન કિલરની જરૂર નથી. તમારું ચિત્ત જ એમાં હોય, માળાજી કરવા છે, લાડુડી બાકી છે, આ 9 દિવસના છાપાના વસ્ત્રની પોટલી ખોલીને જોઈ જો બધું બરાબર છે, આ સોંધો ખલાસ થઈ ગયો છે પાછો લાવવાનો છે, ઠાકોરજીને કાલે કઈ સામગ્રી જોઈ જો, દૂધ વધુ કહી દો ઓલા વારાવાળાને. તમારું ચિત્ત આખો દિવસ અનોસર થયા પછી પણ એ મારીએ છે. આજે એની જેમ મને કેટલો દુખાવો છે, આમ સહન નથી થતો, રોવાઈ જાય છે. પણ મને ખબર છે ઉંમર કાતકા જાય અને આ સિઝન આવી છે, એના લીધે આ બધું છોડી દેવાય. સંસાર છોડીને જવાનું છે એક દિવસ. આ દેહને તો બાળી જ નાખવાના છે, રાખવાના નથી. તો મારા વાલા, આનો ઉપયોગ જેટલો થાય એટલો ભગવત સેવામાં, ભગવત સત્સંગમાં કરી લઈએ. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. જેમ માતા પિતામાં બાળકોને એવો વિશ્વાસ હોય છે કે મારું બુરું તેઓ નહીં જ કરે, તેમ પ્રભુમાં પણ વિશ્વાસ રાખવો કે મારું સારું જ કરશે. એવો દ્રઢ વિશ્વાસ રાખીને તત્પર થઈને પહેલાં લૌકિક યુક્તિ વડે સેવા કરવી. લૌકિક યુક્તિ એ જ કે પ્રભુને બાલ ભાવથી સેવા. શરૂઆતમાં આપણે આપણા છોકરાને રાખતા હોય એમ જ થાય. ધીમે ધીમે આપણામાં પુષ્ટિભાવ ભળતો જાય. શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો એક જ માળા ધરાવ, ટાઈમ જ ન હોય. અઠવાડિયે બરાબર પછી હું હસું, હાલો આજ બરાબર ધમારવાના જ, વાળ બાળ ધોવાના છે, આમ તેમ હસું. પછી ધીમે 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 મેં કીધું હું તો ઓફિસ આવું છું તો રોજ નવી સાડી પહેરી જાઉં, રોજ ગળામાં જુદું હોય, રોજ પિન જુદી હોય. આ ઠાકોરજીને થોડું ગમે. ઉઠવા માંડ્યા વહેલા. ઠાકોરજી કે તને મારે કાંઈ શ્રમ પડવા જ નથી દેવા, લે નોકરી જ છોડાવી દો. શ્રાવણ મહિનામાં ઠાકોરજી પધાર્યા, મે મહિનામાં નોકરી છૂટી. કેટલા વર્ષ વહેલી બધાય સમજાવવા આવ્યા, નથી સમજવું. ટાઈમમાં પરિસ્થિતિ એ ગયો અને દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા હોય. વારંવાર શું કામ કહું છું ખબર છે? એ મારા વાલા, પ્રભુ ઘરમાં પધારશે ને એની વ્યવસાય કરી લેશે, તમારે નહીં કરવી પડે. ઘણા બેન મારે 2 દીકરી છે, પછી પાછળ ઠાકોરજીનું મેં તો આ બંગલો છે એનો એ તો વીલ કરી નાખ્યો છે, તો ઠાકોરજીનું એના ઉપર છોડી દો ને, એને જ્યાં પધારવું હશે ત્યાં પધારશે. હમણાંનો જ દાખલો આપો. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે એ દીકરી એને કહી દીધું, જો તાર દીકરો નથી અને મને આ તારા તૂતમાં રસ નથી, હું તાર ઠાકોરજીની સેવા નહીં કરું. તો કે કાંઈ વાંધો નહીં, તને બ્રહ્મ સંબંધ છે તો હું લીલામાં જાઉં એટલે ગુરુ ઘરે જ પધરાવી. હા, એ જાપેજી કરીને પધરાઈ આવીશ. હવે એ બેનને 2 પગે નીનું ઓપરેશન કરવાનું આવ્યું. એટલે એની દીકરી બહાર નોકરી કરતી હતી, અપડાઉન કરતી હતી. એટલે એણે એમ કીધું કે હું અઠવાડિયાની રજા લઈ લઉં હોસ્પિટલમાં, તું રહે ત્યાં સુધી, પછી ફિઝિયોથેરાપીવાળા આવે એટલે તને બાય રાખી દઉં. એટલે એ બેને એમ કીધું કે પણ પેલા ઠાકોરજીને હું ક્યાંક પધરાવી દઉં બેટા, કારણ કે હવે મારાથી 15-20 દી તો સેવા નહીં થાય.
તું માનતી નથી એટલે, નહીં તો તું સેવા કરતી હોય. અઠવાડિયું તારા જ નહીં થાય ને, ચાલો અઠવાડિયું હું કરી દઈશ, તું રાજી રહીશ ને, તારો જીવ બળે છે ને. ઓલા હામું જોવા બેડા એ કે તને ફાવશે? અમે પૈડા ન હોય, પાટલે તો બેઠા હોય ને, જાનમાં તો ગયા હોય ને. તું કરતી હોય મને ખબર છે. તો કે એક દી મારી યારે ના તો તને ખબર પડે. સવારે ઓલી તો વહેલી ઉઠી ગઈ ને બુહારી કરીને મંદિર વસ્ત્ર દૂધ બનાવ્યું સરસ બધું નાખીને ને માખણ ને મિશ્રી ને મંગળભોગની તૈયારી. મમ્મી નાહીને આવ્યા, ઓલા પગ બહુ દુખતા હતા બિચારાને, એટલે રાતના એટલો શેક કર્યો પણ ઊંઘ ન આવે દુખાવાનું. જોયું તો બધું તૈયાર. એ કે તો કર હાલ મંગળ ભોગ ધરાવ. કચ ન કરતી. એ કે હા. એણે તો સરસ ઠાકોરજીને સોંધો લીધો ને ઘંટડી વગાડી જગાડ્યા ને એવી સરસ સેવા. કે તો અમે યુવાન હોય ને એટલે તને એવું લાગે આરદી પછી તાર પાટો છે ને પછી આમ નહીં કરું ને, તાર કરવી પડશે. એ કે હા હું કરીશ. હવે હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે રાતના ત્યાં સૂવાનું, બીજે દિવસે ઓપરેશન. એટલે ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન થિયેટરમાં 10 વાગે લઈ જાશું. એટલે સવારે વહેલી ઉઠી ગઈ 4:30-5. મમ્મી અહીંયા છે તો કાકી આવ્યા છે તો કાકી તારી પાસે રહે, હું નાહી ધોઈને આવું. કે બેટા ઠાકોરજી? એ કે હા. ઘરે આવીને ઠાકોરજીને પહોંચી લીધું અને પોતે જમી અને ઓલાને તો દવાખાનામાં. ઓલા કે હું તો ખાઉં નહીં, એટલે અહીંથી લઈ ગઈ કે ડૉક્ટરને પૂછીશ કે સેવા પહોંચીને આવી. એ કે આ તારા જેવું ન આવડે પણ જેવું ઠાકોરજી કરાવ્યું તમે માનશો નહીં. 8 દી પછી ઓલા બેને કીધું કે હવે હું ધીમે ધીમે. એ કે ના હવે મને ઓફિસ જવાનું ફાવી ગયું છે, તારે મને ખાલી હેલ્પ કરવાની, હું ભૂલ કરતી હોઉં તો. આજની તારીખમાં એ બેન કે બેન હું ખુરશી ઉપર બેસી શકું, 2 પગનું નહીં કરાવ્યું એટલે. મમ્મી બને ત્યાં સુધી હું કરીશ, ટાઈમમાં હોઉં ને ત્યારે તારે ખુરશી લેવાની. ઠાકોરજીને ખુરશી ઉપર તું કરે નહીં એને મજા ન આવે. આપણા છોકરાને આપણે ખુરશી ઉપર બેસીને ખવડાવીએ ને એ નીચે બેઠો હોય, ગમે ના ગમે ને. મારી દીકરી સેવા કરે છે અને એની પરાકાષ્ઠા તમને કહું, એ લગ્નની ના પાડતી હતી, એકની એક હતી. એ કે મારું એવું ઠેકાણું ગોતશે જ્યાં ઠાકોરજી હોય. ના પાડતી હતી, બધાએ સમજાવી. હવે કે છે એવું ગોતશે જ્યાં ઠાકોરજી હોય. આનો સ્પર્શ મળે, આનું સાનિધ્ય મળે, આની સન્મુખતા મળે. મારા વાલા, તમારે મારે કાંઈ નથી કરવાનું, બધું એ કરવાનું છે. એકવાર એની સન્મુખ થઈ જાઓ. હવે કે છે લૌકિક યુક્તિ એ જ કે પ્રભુને બાલભાવથી સેવા, અથવા તો એક પતિવ્રતા સ્ત્રી જેમ પતિની સેવા કરે તેમ પ્રભુની સેવા કરવી. દેશકાલનો પણ વિચાર કરવો. જેવો દેશ હોય, જેવો સમય હોય, શીતકાલ ઉષ્ણકાલ કે ગમે તેવો હોય, તેનો પણ સેવામાં વિચાર કરવો. પ્રભુની અવસ્થાનો વિચાર કરવો. જે અવસ્થાનું સ્વરૂપ હોય તે અવસ્થાને અનુકૂળ સેવા કરવી. બાલ્યાવસ્થા કિરોવસ્થા એનો વિચાર કરીને તદ અનુકૂળ સેવા કરવી. આપણે ઋતુ પ્રમાણે, દેશકાલ પ્રમાણે, સમય પ્રમાણે. વ્રજમાં ગયા હતા તો ઓલા વૈષ્ણવ કહેલા બેન, મેં તો કીધું જા એમના જેમ સ્નાન કરી આવો, અહીંયા મેળ નહીં પડે, મારે 7:30 નીકળવાનું છે, કામનમાં જવાનું છે. ત્યાં ગોકુલચંદ્રજીમાં આરતી જ આવી જાય 9 વાગે. હાલ તું ગોકુલચંદ્રમાં જ છો એટલે તું જ ત્યાં દર્શન આપવાનું છે. મને એની વાત બહુ ગમી ગઈ. સાક્ષાત માને હવે કહી શકે, મૂર્તિ માને એ કહી શકે નહીં. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામભાઈના ચંદ્રાવલા. હજી તો આપણે મંગલાચરણમાં છીએ. અષ્ટસખાનું ચાલે છે. આનું વિવરણ આપણે 2 વર્ષ પહેલાં કર્યું છે, પણ પુસ્તકના અનુસંધાનમાં જરૂરી છે એટલે આપણે કરીએ છીએ. સુરદાસજી અને કૃષ્ણદાસજીનું કાલે વિવરણ કર્યું, આજે પરમાનંદ દાસે.
પરમાનંદાસીનો જન્મ કનોજમાં એક કનોજિયા બ્રાહ્મણને ત્યાં થયો હતો. સંવત 1550 માગસર સુધી 7 તેના જન્મ સમયે પિતાને ખૂબ દ્રવ્ય મળ્યું, તેથી તેમનું નામ પરમાનંદ રાખ્યું. તેઓને બ્રહ્મ સંબંધ દીક્ષા 1577 એટલે કે 27મે વર્ષે લીધી અને 1641માં ગોલોકવાસ થયો. પરમાનંદાસી શ્રીનાથજીમાં મંગળાના કીર્તન કરતા. તેમની આસક્તિ નવનીત પ્રિયાજીમાંથી, એટલે એમના બધા બાળ લીલાના વધુ કીર્તનો છે. સારસ્વત કલ્પમાં તેઓ તોકસખા હતા, તેમજ લીલામાં ચંદ્ર સખી રૂપ તેમનું હતું. તેઓએ ખાસ કરીને બાળ લીલા વિશેષ રૂપમાં વર્ણવી છે. વ્રજમાં નિવાસ સુરભીકુંડ પર છે. ગિરિરાજજીનું પ્રથમ દ્વાર છે. જેઓને પ્રથમ સાનુભાવ સ્વપ્ન દ્વારા ક્ષત્રિય કપૂર જલગરિયાની ગોદમાં બિરાજી રહેલા શ્રી નવનીત પ્રિયાજી આપ્યો. તે જ દિવસે અડેલાવી શ્રી મહાપ્રભુજીના સેવક થયા. તેમના કીર્તનો ગાતા પરમાનંદની પ્રાપ્તિ થાય છે અને અનેક કીર્તનો ગાયા જેવો પ્રભુનું અંગ શ્રવણ છે. કુંભનદાસી રસકંદ કુંભનદાસી કહેવાય છે, જેઓએ નિકુંજ લીલાના અનેક વિધિ પદની રચના કરી. શ્રીજી સન્મુખ ગાયા છે, જેઓ ગોરવા ક્ષત્રિય હતા. શ્રી ગોવર્ધન પાસેના જમનાવતા ગામમાં રહેતા હતા. તેમનો જન્મ 1525 ચૈત્રવદી 11ના દિવસે થયો હતો. તેમના ઘરની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી. તેમને 7 પુત્રો થયા. નાની એવી ખેતીમાં કુટુંબ પોષણ થતું હતું. તેમના 2 પુત્રો સેવા યોગ્ય છે તેમ તેઓ માનતા. એક ચત્રભુજદાસ, જેઓ સેવા અને ગુણગાન બંને કરતા, અને કૃષ્ણદાસ ફક્ત ગાયોની સેવા કરતા. સંવત 1556માં 31મે વર્ષે મહાપ્રભુજીને શરણે આવ્યા. 31મે વર્ષે મહાપ્રભુજીએ તેમને કીર્તનની સેવા સુપ્રત કરી. તેઓ પ્રેમ લક્ષણા ભક્તિમાં મગ્ન રહેતા. શ્રીનાથજીની સેવા તેઓ રાજભોગ સમયે કરતા. કૃષ્ણાવતારમાં તે અર્જુન સખા હતા. લીલામાં જેઓ વિશાખા સખી હતા. ખાસ કરીને નિકુંજ લીલાનું તેમનું ખૂબ ગાન કર્યું. અનેક પદોની રચના કરી. એક એક પદ એવા માર્મિક અને હૃદયસ્પર્શી છે કે એકાંતમાં બેસી ભાવના વિચારતા લીલા રસમાં મગ્ન બની જવાય. તેમની આસક્તિ શ્રીનાથજીમાં હતી, જેમનું પાકટ્ય પ્રભુના હૃદય શાંતિથી થયું છે. દ્રવ્યનો સંકોચ ઘરમાં બહુ હોવાથી ગુસાઈજી એકવાર પરદેશ સાથે ચાલવાનું કહ્યું, પરંતુ શ્રીજીમાં આસક્ત હતા, તેથી દૂર કેમ રહેવાય. પહેલાં જ મુકામ પડ્યો ત્યાં જ વિરહ તાપથી જ્વર તાવ આવી ગયો. શ્રી ગુસાઈજી સમજી ગયા અને પાસે આવી આજ્ઞા આપી, તમારો પરદેશ પૂરો થઈ ગયો, જાઓ શ્રીજીની સન્મુખ. ત્યાં પણ શ્રીજી તમારા વિરહમાં જ બિરાજે છે. આ સાંભળતા દોડીને શ્રીજી દ્વાર પહોંચ્યા. સંવત 1640માં ભૌતિક દેહ છોડી સદાને માટે નિજ લીલામાં પધાર્યા. જેઓએ અનેક ભાવોના કીર્તનોની રચના કરી. ભાવિક માટે ભાવ ભાવનાના પણ અનેક પથ નિર્દેશક બન્યા. તેમના કીર્તનોમાં માધુર્યતા, રસરૂપતા, અલંકાર, બધી રીતે પરિપૂર્ણ ભાવનાનું પોષણ કરવું યોગ્ય રચના જરૂરી છે. બોલો વલ્લભાતી. ઓહો, વલ્લભાધીશ. સુબોધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કુંતીજીની સ્તુતિ. આખા ભાગવતમાં આવી સ્તુતિ એક જ છે કે ભગવાન પાસે દુઃખ ભાગે છે, કારણ કે દુઃખમાં ભગવાન એમને છોડીને ગયા નથી. અહીં શંકા થાય તો પછી ઘડો વગેરેની જેમ ભગવાન બધાને પ્રત્યક્ષ કેમ દેખાતા નથી? ત્યાં કહે છે માયા જવનિકા છમ. માયા એ જ જવનિકા એટલે પડદો છે, તે આવરણ છે. એનાથી ભગવાન ઢંકાયેલા હોવાથી અન્યથા દેખાય છે, તેથી પ્રત્યક્ષ થતા નથી. કુંતીજી કહે છે હું પણ માયાથી આવૃત છું,
એટલે ભગવત બહિર્મુખ છું, એટલે મને પણ આપનું જ્ઞાન નથી. મૂળ શ્લોકમાં આ વાત અજ્ઞાપદથી કહી છે. હવે શંકા કરે છે કે દરેક પાણી દરેક સ્થળે ભ્રાંત ન હોય, કોઈ સ્થળે ભ્રાંત હોય છે. કારણ કે ઇન્દ્રિયોમાં દોષ આવે ત્યારે બ્રહ્મ થાય. એટલે ક્યારેક ઇન્દ્રિયો દોષ રહિત હોય ત્યારે જેમ તે ઇન્દ્રિયો દ્વારા ઘણાનું જ્ઞાન થાય છે, તેમ ભગવાનનું પણ જ્ઞાન થવું જોઈએ. આ શંકાનું નિવારણ અધોક્ષજ પદથી કહે છે. ભગવાન ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો વિષય નથી. શ્રુતિ કહે છે, પરાંચી ખ્યાની વ તૃણત સ્વયંભૂસ્તામ રામ પશ્યતિ ના અંતરાત્મમ કશ્ચિદ વિરહ પ્રગાત્માન મક્ષદાવૃત ચક્ષુર મૃતત્વમિચ્છામી. બ્રહ્માજી આ ઇન્દ્રિયો બીજાને ખેંચવા માટે કરેલી, તેથી તે ઇન્દ્રિયો બીજાને જોઈ શકે છે, પણ પોતાના અંતરાત્માને જોઈ શકતી. આપણી આંખમાં કાણું પડ્યું હોય તો આપણે જાતે ન કાઢીએ, કે બીજા પાસે જ કરાવવું પડે. બીજાને પડ્યું હોય તો આપણને દેખાય. તો આપણે બધા એવા છીએ, આપણા અંતરાત્માને નથી જોઈ શકતા, બીજું બધું જોઈ શકીએ છીએ. કોઈ ધીર પુરુષ મોક્ષની ઈચ્છા રાખતો હોય તે પોતાના નેત્રને પાછા વાળે છે, ત્યારે તે આત્માને જોવે છે. માટે ભગવાન તો દરેક વસ્તુના સ્વરૂપભૂત છે, તો પણ ઇન્દ્રિયોની પ્રત્યક્ષતા નથી. અહીં શંકા કરે, જો એમ હોય તો ભગવાન દરેક વસ્તુમાં વસ્તુરૂપે છે એમ કંઈક કહેવું યોગ્ય નથી. કારણ કે દરેક વસ્તુનો નાશ થાય છે, એટલે ભગવાનમાં પણ તેનો નાશરૂપ દોષ આવે. જો ભગવાન દરેકના કારણ છે એમ કહીએ તો કારણ ભાવ નષ્ટ થાય ત્યારે નિયતપણું ન રહે. તેવી રીતે આધાર અને આધેયમાં પણ નિયત ધર્મ રહેતો નથી. માટે ધર્મરૂપે અથવા ધર્મીરૂપ ભગવાન દરેકમાં રહે છે. એમ કહીએ તોય કોઈ પણ સ્થળે ધર્મરૂપથી નાશ થાય અને કોઈ સ્થળે ધર્મીરૂપથી નાશ થાય છે. એટલે નાશવાળા સંબંધમાં બ્રહ્મપણું કેવી રીતે હોય? આ શંકાનું નિવારણ અવ્યય પદથી કરે છે. એટલે આપ નાશ રહિત છો. આપ ભગવાનનું સ્વરૂપ હોવાથી પણ તેનો નાશ થતો નથી, કેમ કે આપ વિરુદ્ધ ધર્માશ્રયી છો. કુંતીજી કહે છે કે દોષ રહિત અને પૂર્ણ ગૃણ વિગ્રહ શરીરવાળા આપને હું નમસ્કાર કરું છું. ભગવાન કદાચ શંકા કરે કે મૂળ રૂપમાં હું જેવો છું તેવો જ અવતીર્ણ થયો છું, તો હું તો સર્વ પ્રત્યક્ષ છું, તો પછી મને કેમ જાણી ન શકે? જેમ હું સ્વપ્રકાશ છું તેમ મારા ધર્મ પણ સ્વપ્રકાશિત છે. તો મારા ધર્મરૂપનું અને ધર્મી રૂપનું અવતાર દશામાં જ્ઞાન કેમ ન થાય? ત્યાં કહે છે મૂઢ દશા ન લક્ષ્યતે. મૂઢ દ્રષ્ટિથી આપ જાણી શકાતા નથી, આપના પ્રત્યક્ષ દર્શન થતા નથી. એનું કારણ નટો નાટ્ય ધરો યથાપદથી કહ્યું છે. જેમ નાટકમાં કોઈ નટ સ્ત્રીની વેશ ધારણ કરે તો મૂર્ખાઓ એ પુરુષ છે એમ જાણી શકતા. પહેલાં જે બધી લીલાઓ થતી, અત્યારે ઢાઢી લીલામાં બધા વ્રજવાસી છોકરાઓ જ રાધા અને કૃષ્ણને બનતા હોય છે. તો જેને ખબર ન હોય તો એમ જ માની લે કે ખરેખર આ સ્ત્રી જ છે. તો પ્રભુ પણ દરેકમાં છે, પ્રત્યક્ષ દર્શન આપે જ, પણ આપણી દ્રષ્ટિ એવી નથી, મૂઢ છીએ કે આપણને એના દર્શન થતા નથી. તેમ આપ પણ મનુષ્ય રૂપ વેશ ધારણ કરો તો મૂર્ખાઓ એ પુરુષ છે એમ જાણી શકતા નથી. તો આપ પણ મનુષ્ય રૂપ ધારણ કરી આવિર્ભૂત થયા હોવાથી આપ ભગવાન છો એમ અમે જાણી શકતા નથી. આપ અવતાર દશામાં મનુષ્ય ભાવ પ્રગટ કરતા હોવાથી અજ્ઞાની લોકો આપને ઓળખી શકતા નથી.
ભગવાનનો આવિર્ભાવ સર્વને પોતાનું સ્વરૂપ જણાવવા માટે. જો પોતાનું સ્વરૂપ સમજાવવું ન હોત, શા માટે ભગવાન અવતાર ધારણ કરે? તો પછી સ્વરૂપ જાણી શકાતું નથી એમ કેમ કહો છો? નટની મખ ભગવાન કોઈને છેતરવા માટે, એ પોતાના રસ ઉત્પન્ન કરવા માટે પ્રગટ થયા નથી, પણ પોતાનું સ્વરૂપ સમજાવવા માટે પ્રગટ થયા છે. કુંતીજી કહે છે, કોને? ઠાકોરજી, તમે કોઈને છેતરતા નથી, તમે કોઈને કહેતા નથી હું ભગવાન છું, પણ પોતાનું સ્વરૂપ સમજાવવા માટે પ્રગટ થયા છો. તો કેમ સમજાવતા નથી? એવી શંકાનું નિવારણ તથા પરમહંસાના પદથી કહે છે, ભગવાન ભક્તિ યોગ માટે પ્રગટ થયા છે. વેદ અને ઋષિઓને પહેલાં પ્રગટ કરીને વેદ અને ઋષિઓ દ્વારા સસાધન જ્ઞાનને ઉત્પન્ન કરાવીને પછી આગળનું ભક્તિરૂપ કાર્ય કરવા માટે ભગવાને અવતાર લીધો છે. તેમાં સંન્યાસ અંતઃકરણને શુદ્ધ કરનાર હોવાથી તે જ્ઞાનના અંગરૂપ છે. સંન્યાસ યોગ્યાધ્યત્ય શુદ્ધ સત્વા. સંન્યાસીના યોગથી યતિઓ શુદ્ધ અંતઃકરણવાળા થાય છે. સંન્યાસીઓને અન્ન દોષ થતો નથી. તેની પાછળ મનન કરવું તે જ્ઞાનનું અંગ છે. શ્રવણ તો પહેલાં જ થયું હોય છે, એટલે શ્રવણ કર્યા પછી દરેકમાં આવે, શ્રવણ કર્યા પછી મનન કરવું. આપણે બધા સત્સંગ કરીએ પછી કેટલું મનન કરીએ છીએ? આજે શું વાંચ્યું, કયો પ્રસંગ કીધો, એમાં કયો ભાવ હતો, આ બધું કશું કરતા નથી. એટલે ખંખેરીને ઊભા, પાછા હતા ત્યાં ને ત્યાં, જે જ કહેતા. આપણે કથામાં બેસીએ છીએ ત્યાં સુધી ફલિત ન થાય. કથા જ્યારે આપણામાં બેસશે ત્યારે કથા ફલિત થશે. જે ભાગ્યે જ કોઈનામાં બેસે, બાકી બધાય ખંખેરીને જ ઊભા થાય કે ક્યાંક પાછી આવી ન જાય. ધૂંધીકારી હતો, એણે મનન કર્યું તો એનો બેડો પાર થઈ ગયો. આપણે મનન નથી કરતા, ખંખેરી નાખીએ છીએ. ત્યાર પછી નિધિધ્યાસ કરવું જોઈએ. નિધિધ્યાસન એટલે ચિત્તની એકાગ્રતા અથવા મનમાં ભગવાનનો નિર્ધાર કરવો, એ પણ નિધિધ્યાસન છે. ત્યાં અંતઃકરણની શુદ્ધિ એ અંતરંગ સાધન છે. તે જ્ઞાનના અધિકારીઓ અથવા જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે તેવાઓને ભક્તિયોગ સિવાય ભગવાનનું જ્ઞાન અથવા સાયુજ્ય મુક્તિ મળતી નથી. માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે. દેહ વગેરેના વિવેકને જાણનાર હોય તે હંસ કહેવાય, અને કેવળ આત્માને જોડનાર હોય તેને પરમહંસ કહેવાય. સ્ત્રી હોવાથી પોતે ભગવત સ્વરૂપને જાણવા અસમર્થ એમ કુંતીજી કહે છે કે હું સ્ત્રી છું એટલે મને આપને હું જાણી શકતી નથી. કોઈ નટ સ્ત્રીનો વેશ ધારણ કરી સુંદર નૃત્ય કરતો હોય તો પણ તેમાં રસને જાણનારમાં શૃંગાર રસ ઉત્પન્ન થતો. આપણને ખબર હોય આ પુરુષ છે તો આપણે એના પ્રત્યે સ્ત્રીનો પ્રેમ ના આવે, પણ ખબર જ નથી પડતી તો કહે છે હું તો સ્ત્રી છું એટલે હું આપને જાણી શકતી નથી. ઉલટાનું પોતાના જેવો સ્ત્રી ધર્મ ઉત્પન્ન કરી પોતાનું અનુકરણ કરે છે જાણી સ્ત્રીઓને ખેદ થાય છે. તેવી રીતે સ્ત્રીઓ પુરુષો અને આસુરી અંશવાળાને ભગવાનના સ્વરૂપમાં રસ જ્ઞાન ભક્તિ ઉત્પન્ન થતી નથી. તેથી તેઓને છેતરવા માટે આપને લીલા કરો છો. ઓલા પુરુષ રૂપ ધારણ પુરુષે સ્ત્રીનું કર્યું હોય એની ઉપર કોઈને પ્રેમ થાય તો ઠાકોરજી એવી લીલા કરે છે. જે ઓળખે એ ઓળખે, માહે પડ્યા મહા સુખ માણે, દેખણ હારા દાજે. તેથી તેઓને છેતરવા માટે આપની લીલા કરો. તેથી કથમ પશ્યેમ હિ સ્ત્રીય, અમે સ્ત્રીઓ આપના સ્વરૂપને કેવી રીતે જાણી શકીએ? ઉલટા લજ્જા અને કામના વગેરે અમારા દોષ પર ઉત્પન્ન કરે તેવા આપના સ્વરૂપને જોઈને અમે દોષયુક્ત થઈએ છીએ. આ પ્રમાણે સ્વરૂપનું નિરૂપણ કરી 2 શ્લોકથી હવે ગુણનું વર્ણન કરે છે. બોલો વલ્લભા.
શ્રીમદ ભાગવત અને મારા ગુરુ ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बीज बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયેન ચરણ केरो भरोसो दृढ़ चरण केरो श्रीवल्लभनक चंद्र छटादिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आकली में जासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.